જ્યારે પણ મેડિકલ સ્ટોરમાંથી આપણે દવા લઈએ છીએ ત્યારે એ દવાની પાછળ તમે ક્યારે ધ્યાનથી જોયું છે? અમુકમાં આ પ્રકારની રેડ લાઇન્સ હોય છે તો અમુકમાં બ્લુ લાઇન્સ હોય છે. પણ આ લાઇન્સનો મતલબ શું થાય છે એ જોઈએ આજના વિડીયોમાં. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. એક હોય છે ઓવર ધ કાઉન્ટર ડ્રગ, જે આપણે ઇઝીલી મેડિકલ સ્ટોરમાંથી લઈ શકીએ છીએ, અને બીજું હોય છે જે આપણે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ક્યારેય મેડિકલ સ્ટોરમાંથી પણ નથી લઈ શકતા. પણ ઘણી વખત જે નાની નાની એલર્જીઝ આપણને થતી હોય, આપણે એના માટે સીધા મેડિકલ સ્ટોરમાં પહોંચી જઈએ છીએ અને કહીએ છીએ કે આના માટે એન્ટીબાયોટિક આપી દો, તો એ લોકો આપી પણ દે છે. પણ હવે જ્યારે તમે દવા લેવા જાઓ ત્યારે એ પત્તાની પાછળ લાલ લાઈન છે કે વાદળી લાઈન છે એ ચોક્કસથી જોજો. રેડ લાઈન ઇન્ડિકેટ કરે છે શેડ્યુલ H ની દવા. ધેટ મીન્સ કે આ પ્રકારની જે દવા હોય એને આપણે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના લઈ શકીએ, કારણ કે ઘણી વખત આની આડઅસર થતી હોય છે. હવે જે ડોઝ આપણે લેવાની જરૂર હોય એના કરતાં થોડો એકાદ બે ડોઝ પણ વધારે લઈ લઈએ તો અલગ રીતે અસર કરે છે આપણા બોડીમાં, અને એક કરતાં બીજી બીમારી ઊભી કરી દેતા હોય છે. હવે ઘણી વખત એવું બી થતું હોય કે આપણને એલર્જી કંઈક હોય અને આપણે સામે મેડિકલ સ્ટોરમાંથી માંગીએ કે મને આના માટેની એન્ટીબાયોટિક દવા આપી દો, તો એ આપી દે. પણ એમાં જો એકાદ બે ડ્રગ પણ આગા પાછા હોય તો એ આપણી બોડીમાં અલગ રીતે રિએક્ટ કરે છે અને એક અલગ બીમારી ઊભી કરે છે. એટલા માટે ક્યારે રેડ લાઇન વાળી દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના લેવી જોઈએ, અને સાથે RX લખેલી દવા હોય એ પણ એમને ના લેવી જોઈએ. અને દવાની સ્ટ્રીપની પાછળ જો બ્લુ લાઇન હોય તો એ તમે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કન્ઝ્યુમ કરી શકો છો. જેમ કે તાવ માટેની દવા છે કે માથાના દુખાવા માટેની દવા છે, એ આપણે મેડિકલ સ્ટોર ઉપર જઈને એમને માંગી લેતા હોઈએ છીએ કે મને હેડેક થઈ રહ્યો છે તો એના માટેની કોઈ દવા આપી દો. જેમ કે મને પણ રિસન્ટલી હેડેક થઈ રહ્યો હતો તો મેં પણ કીધું કે મને હેડેક માટેની કોઈ દવા આપી દો, તો એમને મને આ દવા આપી, અને એની પાછળ રેડ લાઇન છે જે મેં હમણાં જ નોટિસ કરી. તો જે ભૂલ મેં કરી છે એ ભૂલ હવે તમે ના કરતા. અને તમારા કોન્ટેક્ટમાં જેટલા પણ લોકો છે બધાની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરી દેજો, કારણ કે આપણને બધાને ખબર છે કે હવે નાના નાના દુખાવા પણ આપણે સહન નથી કરતા અને સીધી દવા લઈ લઈએ છીએ. તો દવા લેતી વખતે શું ધ્યાનમાં રાખવું એ હવે તમે ધ્યાનમાં રાખજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.